વડોદરા 14મી ઓગસ્ટે દેશભક્તિના રંગે રંગાશે। 50,000થી વધુ નાગરિકો સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં 14મી ઓગસ્ટે દેશભક્તિના રંગે રંગાયેલી એક વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા આ આયોજનની તમામ તૈયારીઓ આખરી ઓપ આપી પૂર્ણ કરી લેવામાં આવી છે। આ દેશભક્તિના મહાપર્વમાં રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, વડોદરાના સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયરશ્રી તથા મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે। આ યાત્રામાં વડોદરાના સામાન્ય નાગરિકો, વિવિધ NGO, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે। અંદાજે 50,000થી વધુ લોકો આ યાત્રામાં જોડાય તેવો અંદાજ છે। આ તિરંગા યાત્રા નવલખી મેદાનથી પ્રસ્થાન કરીને ગાંધીનગર ગૃહ સુધીના આશરે 2 કિલોમીટરના માર્ગ પર નીકળશે। યાત્રા દરમિયાન પોલીસ અને SRPની ટુકડીઓ સાથે વિવિધ શાળા કોલેજના સ્ટુડન્ટ બેન્ડ જોડાશે। યાત્રામાં વિવિધ રાજ્યોના પરંપરાગત અને સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર સુરક્ષા અને આયોજન સુચારુ રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 14 તારીખના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના ઉપસ્થિતિમાં અને વડોદરા શહેરના માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રી, કોર્પોરેશનના માન્ય મેયરશ્રી તથા સૌ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં લગભગ 50,000 જેટલા લોકો આમાં જોડાવાના છે। તિરંગા યાત્રામાં અલગ અલગ પ્રકારની જે NGOs છે, કોલેજ, યુનિવર્સિટીઝ છે, આ બધા તરફથી ખૂબ મોટા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એટલે લગભગ 50,000થી વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે। એના અનુસંધાને આજે અમે તૈયારીના ભાગરૂપે રૂટનું નિરીક્ષણ કર્યું હતું। આની અંદર તિરંગા યાત્રા જે છે એ નવલખી મેદાનથી ગાંધીનગર સુધી લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં નીકળશે અને એમાં પોલીસ, SRP, અલગ અલગ સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ્સ, અલગ અલગ પ્રકારના બેન્ડ, વિવિધ રાજ્યોના જે પરફોર્મન્સ પણ થવાના છે। એટલે આ રીતનું એક VMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે।